મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં છો? તો આપણે એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણા વ્લોગની શરૂઆત આજે આપણે સીધી બીજી વાડિયાથી કરી છે. તો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે બીજી વાડીએ, ખાલી જસ્ટ આટો મારવા માટે, બીજું કોઈ કામ હતું નહીં. તો આટો મારવામાં તો હું અને માં છે, જો આમ તમને નાળી બતાવું તો જોઈ શકો છો મિત્રો. આ નાળેલી અવારનવાર જોતા હોય છે, આવી રીતના થઈ ગઈ છે. નારેલી થઈ છે 7 થી 8 મહિનાની, જોઈ શકો છો. ના માંડવી છે. આવી રીતના છે મિત્રો. તો આપણે ખાલી આજે બપોર પછી ટાઈમ જતો નહોતો એટલે જસ્ટ ખાલી આટો મારવા આવ્યા છે અને ખાસ કરીને બકાલું લેવા માટે આવ્યા છે. તો આગળ તમને બતાવું શું શું બકાલું પણ છે વિડીયોમાં મિત્રો, આગળ બન્યા રહેજો. હા, આ બાજુ છે માં સરસ મજાની કેર. હે ઉનેરી છે. તારાથી પૂરા પણ નહીં થાય મિત્રો. આપણે વાવ્યો તો એક કાકડીનો વેલો, જોઈ શકો છો. કાકડી થઈ નથી હજી. જોઈ શકો છો ઝીણી ઝીણી થઈ છે, બાકી કંઈ નથી. આવું છે મિત્રો વાળીએ. બાકી તો બીજું તો તમને બતાવી આગળ નારિયેલ છે, પીવાય તો આવી જજો. એમાં કાંઈ નથી, જોઈ શકો છો કેવા નારિયેલ છે. તો મિત્રો આ બાજુ છે, મેં તમને એક વહેલો એક વખત બતાવેલો. કહેવાનો વહેલો છે મને પણ ખ્યાલ નહોતો. જોઈએ કંઈ આવ્યું હોય તો. અહીંયા આવેલો છે, જોઈ શકો છો. તો આમાં હજી સુધી કંઈ થયું નથી. શું છે એ તો ભગવાન જાણે. ખાલી ફૂલ જ દેખાય. તો સરસ મજાના કારેલા મળ્યા, જોઈ શકો છો. પીવાનો છે ખાલી ફૂલ જ આવે, અલગ કારેલું. તો મિત્રો આ જોઈ શકો છો સરસ મજાના કારેલા. અરે ગોટવા પડે એમ છે. મહિલા તને કઈ જે કારેલાના વેલા જો પીરા પીરા થઈ ગયા. અહીંયા પણ છે નાનું નાનું, જોઈ શકો છો. આમાં બધું અલગ અલગ ટાઈપના છે ભાઈ કારેલા. માં જોવાય તો અલગ અલગ, જોઈ શકો છો. આમાં છે ને મિત્રો હતાઈ ગયા ને કારેલા, દેખાતા નથી. કારેલા જોઈ શકો છો. આગળ ભરોસા અંદર છે ને ગળી ગયા વેલા છે, જોઈ શકો છો. જોઈ લો. હા, જોઈ શકો છો. મારા મળતા નથી કાઢેલા હો, અંદર ગરી ગયા. તો મિત્રો ફાઇનલી આપણે બકાલું તોડી લીધું અને જોઈ શકો છો. હવે આપણે જશું વાડીએ. બ્લોકમાં આગળ બન્યા રહેજો. વાડીએ જઈને તમને બતાવીશ. બ્લોક હજી પૂરો નથી થયો, અધૂરો છે. તો પૂરા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે અહીં રાખી દીધી એક્ટિવા, દેખાઈ રહી છે. આ રસ્તો છે ઘરે જવાનો. તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. આ કંઈક માં કરતી આવે છે. તો મિત્રો આવી છે વાડી. બાકી બીજી ચર્ચા આપણે ઘરે જઈને કરીશું. તો અમારા ફેમિલી વ્લોગ સાથે તમે
છેલ્લે સુધી બના રહેજો મિત્રો. ઝાડ છે બાંધેલી હતી. હવે આપણે મળીશું વાડીએ જઈએ, ત્યાં સુધી બ્લોકમાં તમે બના રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે ઘેર પૂછી ગયા છે આપણો પીશુભાઈ. હા જોઈ લ્યો પીશુભાઈ નાસ્તો કરે. શું કરે તમે? શું કરે? એ ખરી જાય ફૂલ. હા હું આખી વાડે તૂટી વાસી નહીં ખા. અમારે તો ના વાયતી થઈ જાય. એ થાય છે તો દિવાળી ત્યાં આપણે કાઢવાનું સારું થાય. જો આ બધા રામી પીડા માંડવી ઉપર ઉપાડીને અત્યારે દાવી માંડવી છે. જોઈ શકો છો એમાં કંઈક કારેલા ભરે. આપણે ઓલી વાડીએથી લઈ આવે એ કારેલા છે. અને આ માંડવી કાચી પર ખાઈએ એવું મિત્રો. તો જોઈ શકો છો હા ભાઈ જોઈ જોઈને માંડવી ખાઈ. જોઈ લ્યો શું કરે હે મિત્રો. ભાઈ ફાઇનલી જોઈ લો સાયકલ લઈને નીકળી ગયા. અને આ બાજુ જોઈ શકો છો સાંજના જમવાની તૈયારી થઈ રહી છે. જોઈ લો આવી રીતના છે મિત્રો મારી ફેમિલી લાઈફ. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આજનો બ્લોગ અહીંયા સુધી. ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. તો બધાને જય માતાજી અને જય સોમનાથ.